નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે કૂટ પ્રશ્નોની। તો કૂટ પ્રશ્નમાં સૌથી પહેલો કૂટ પ્રશ્ન આવે છે ઉદાહરણ 19। તો ઉદાહરણ 19 જે છે તમારે એ તમારું હોડીનું ઉદાહરણ છે, હોડી અને નદીના પ્રવાહનું ઉદાહરણ છે। તો આ ઉદાહરણ તમારે અવારનવાર પરીક્ષાની અંદર 4 ગુણમાં પૂછાય છે અને મોસ્ટ આઈએમપી દાખલો છે। તો આ દાખલામાં ખાસ ધ્યાન દેજો। દાખલામાં તમને સૌથી પહેલાં જે આકૃતિ હું દોરું છું એ તમને આકૃતિ આવડવી જોઈએ। તો સૌથી પહેલાં અહીંયા તમારી પાસે ધારો કે એક નદી છે, આ નદી છે તમારી, નદીનો પ્રવાહ આ દિશામાં છે, નદીનો જે પ્રવાહ છે નદીની દિશા કઈ બાજુ છે? આ બાજુ, નદીનું વહેણ આ બાજુ છે। હવે અહીંયા તમારી પાસે એક હોડી છે, આ રીતે હોડી છે એક હોડી। હવે અહીંયા તમને પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે કે આ નદીનો પ્રવાહ છે એની ઝડપ શોધવાની છે અને આ હોડીની ઝડપ શોધવાની છે। તો અહીંયા હું ધારો કે હોડીની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે અને નદીના પ્રવાહની ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક છે। ચલો અહીંયા હોડી છે તો હોડીની ઝડપને આપણે શું કહેશું? તો કે x, નદીનો પ્રવાહ છે તો નદીના પ્રવાહની ઝડપને શું કહેશું આપણે? y। હવે ખાસ ધ્યાન, હું તમને એમ કહું કે તમારી હોડી જો આ જ દિશામાં જતી હોય, હોડી છે, હોડીની ઝડપ કંઈક છે x છે અને નદીનો પ્રવાહ પણ આ દિશામાં છે, તો બંનેની દિશા કઈ થઈ? એક જ દિશા થઈ। તો અહીંયા લખશું આપણે કે નદીના પ્રવાહની દિશા પ્રવાહની દિશામાં જે આ નદીનો પ્રવાહ છે એની દિશામાં એની ઝડપ, હોડીની ઝડપ કેટલી થાય? તો હોડીની સ્થિર પાણીમાં ઝડપ x છે, તો કે x ઝડપ આ પ્લસ નદીના પ્રવાહની ઝડપ કેટલી છે? y। તો આ બંનેનો તમારે શું કરવાનો થાય? સરવાળો કરવાનો થાય, તો કે x વત્તા y। અહીંયા તમારી પાસે જે હોડીની ઝડપ છે એ જ દિશામાં જો નદીની પ્રવાહની ઝડપ હોય, એટલે કે આ નદીનો પ્રવાહ છે હોડીને શું કરશે? ધક્કો મારશે અહીંયા। તો x તો ઝડપ હતી પ્લસ y, એટલે કે પ્રવાહની દિશામાં એની ઝડપ શું થશે? x વત્તા y, એટલે કે x અને y નો શું થાય? સરવાળો। હવે એ જ રીતે ઉલટો કેસ, જો તમારી દિશા આ બાજુ હોય, હોડી તમારી આ દિશામાં જતી હોય, તો આ તમારો પ્રવાહ કેવો થયો? તો સામા પ્રવાહે અથવા તો વિરુદ્ધ પ્રવાહ, એટલે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં। પ્રવાહ તો આ બાજુ જ જાય છે, નદીને આપણે ફેરવવાની નથી, હોડીને ફેરવવાની છે। તો હોડી જો આ દિશામાં જતી હોય તો એક તો એની ઝડપ x છે અને આ પ્રવાહ છે એની સામે ભટકાશે, તો ઓલું x દિશામાં આ બાજુ આવે છે, આ સામે y આમ જાય છે, તો કે x માંથી આ y શું કરવાનો થાય? તમારે બાદ કરવાનો થાય। તો જે ઝડપ હોય એમાં શું થાય? ઘટાડો કરે। ધારો કે એક ઉદાહરણ આપું તમને, ધારો કે હોડીની ઝડપ તમારી પાસે 50 છે અને આ ઝડપ 10 છે, તો કે 50 ને 10 આ દિશામાં જાય તો 50 ને 10 કેટલું થાય? તો કે 60ની ઝડપે જાય। પ્રવાહની દિશામાં જાય તો એની ઝડપ કેટલી થઈ જાય? 60 થઈ જાય, કારણ કે આ 10નો શું થાય? ઉમેરો થઈ જાય। પણ જો એ દિશા આ બાજુ હોય તો 50ની આ બાજુ જશે અને તમારી પ્રવાહની દિશા શું થાય? એમાં સામે લાગશે, એટલે કે ઘટાડો થશે, એટલે કે આમાં તમારી 50ની ઝડપ આ, એમાંથી આ 10 જે નદીના પ્રવાહની ઝડપ છે એ બાદ કરવી પડે। તો 50માંથી 10 બાદ કરો તો કેટલા મળે? 40। આ હોડીની વાત છે। આ જ રીતે તરવૈયો હોય, તરવૈયો એટલે કે જે નદીમાં તરે છે તે,
તો હવે તરવામાં જો તમે પ્રવાહની દિશામાં પ્રવાહ જે દિશામાં હોય એ બાજુ તરતા હોય તો તમારી ઝડપ વધારે હોય, પણ તમે સામા પ્રવાહે તરો તો તમારી ઝડપ કેવી થઈ જાય? ઘટી જાય. તો અહીંયા તમારી પાસે જે પ્રવાહની દિશામાં ઝડપ કેટલી થશે? તો કે x વત્તા y, અને સામા પ્રવાહે ઝડપ કેટલી થાય? તો કે x માઇનસ y. તો અહીંયા લખશું આપણે કે હોડીની પ્રવાહની દિશામાં ઝડપ x વત્તા y કિલોમીટર પ્રતિ કલાક છે. એ જ રીતે હોડીની સામા પ્રવાહે ઝડપ, એટલે કે પ્રવાહની સામેની દિશામાં ઝડપ x માઇનસ y કિલોમીટર પ્રતિ કલાક છે. ત્યારે એની ઝડપમાં શું થશે? ઘટાડો થાય. જો પ્રવાહની દિશામાં હોય તો ઝડપમાં વધારો થાય. હવે અહીંયા તમારે અમુક માહિતી આપેલી છે ચોપડીની અંદર, એ પ્રમાણે તમારે કામ કરવાનું છે. તો અહીંયા એમ કીધું છે કે એક હોડી નદીના સામા પ્રવાહે 30 કિલોમીટર, અને નદી જે છે એના સામા પ્રવાહ એટલે કે આ તરફ 30 કિલોમીટર જાય છે, પછી પ્રવાહની દિશામાં 44 કિલોમીટર, એટલે જ્યાં 30 કિલોમીટર પહોંચ્યા પછી એ આ બાજુ પાછી આવે છે. પણ કેટલા કિલોમીટર? 44 કિલોમીટર. અને આટલું અંતર કાપતા એને કુલ 10 કલાક લાગે છે. તો અહીંયા તમને રકમમાં જે માહિતી આપેલી છે એ સમયમાં આપેલી છે, એટલે કે કલાકમાં આપેલી છે. તો અહીંયા જે તમારું સમીકરણ છે એ તમારે કલાકના સ્વરૂપમાં ફેરવવું પડશે. તો આપણી પાસે ઝડપનું સૂત્ર આવું છે કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો આનો અર્થ શું થાય કે એકમ સમયમાં કાપેલું અંતર એને શું કહેવાય? ઝડપ. ધારો કે તમારું ઝડપનો એકમ શું છે? કિલોમીટર પ્રતિ કલાક. તો છેદમાં કલાક છે, એનો અર્થ શું થયો કે અમુક કલાક એટલે કે એક કલાકમાં કેટલું અંતર કાપે એને શું કહેવાશે? એટલે કે કેટલા કિલોમીટર અંતર કાપે એને તમે ઝડપ કહેશો. તો આ તમારું ઝડપનું સૂત્ર થયું, અંતરના છેદમાં સમય. હવે આમાંથી આપણે સમયને કરતા કરવો હોય તો સમય બરાબર, તો સમય અહીંયા ઉપર જશે અને ઝડપ ક્યાં આવી જાય? નીચે. તો અંતરના છેદમાં ઝડપ. ફરીથી ઝડપનું સૂત્ર થશે અંતરના છેદમાં સમય, પણ અહીંયા તમને રકમની અંદર બધું જ માપ સમયમાં આપેલું છે અથવા તો કલાકમાં આપેલું છે, એટલા માટે આપણે સમયને કરતા કરવું હોય તો સમય જશે ઉપર, ઝડપ ક્યાં આવશે? નીચે. તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. આ તમારું સૂત્ર થઈ ગયું. હવે આના આધારિત તમારે કિંમત મૂકવાની છે. તો પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે આપણને કે હોડી નદીના સામા પ્રવાહે 30 કિલોમીટર અંતર કાપે. તો અહીંયા લખવી આપણે કે હોડીને સામા પ્રવાહે 30 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય. અહીંયા આપણે બધું સમય જોઈએ કે કેટલો સમય લાગે છે. તો હોડીને સામા પ્રવાહે 30 કિલોમીટર અંતર કાપતા કેટલો સમય લાગે? તો અહીંયા પહેલાં આપણે સમય જોઈ છે, તો અંતરના છેદમાં ઝડપ. અહીંયા અંતર આવશે, છેદમાં ઝડપ આવશે. તો અંતર કેટલું છે આપણી પાસે? 30 કિલોમીટર. તો ઉપર આવશે 30 છેદમાં ઝડપ. ઝડપ શેના માટે જોઈ છે? સામા પ્રવાહ. તો અહીંયા જો હોડીની સામા પ્રવાહ ઝડપ કેટલી છે તમારી? x માઇનસ વાય. તો x માઇનસ વાય ક્યાં મૂકવાના થશે? છેદમાં. તો અહીંયા તમારી પાસે ફરીથી સમજાવી દઉં કે સમય માગે છે, તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. અંતર કેટલું છે તમારું? 30 કિલોમીટર, એટલે કે 30 ઉપર લખ્યા, છેદમાં ઝડપ. ઝડપ કેટલી છે તમારી સામા પ્રવાહે? તો કે x માઇનસ વાય, એટલે કે અહીંયા x માઇનસ વાય લખ્યા. હવે જે સમય છે, સમય શેમાં આપેલો હોય? તો કે કલાકમાં. તો અહીંયા એકમ ફરજિયાત લખવાનો કલાક. એની પછી બીજું વાક્ય આપેલું છે તમને કે પ્રવાહની દિશામાં 44 કિલોમીટર અંતર. તો એના માટે લખવી કે હોડીને પ્રવાહની દિશામાં 44 કિમી અંતર કાપતા લાગતો સમય બરાબર.
ચલો આમાં પણ આ જ રીતે 44 કિલોમીટર આપેલું છે, તો અંતરની જગ્યાએ 44 છેદમાં ઝડપ, તો પ્રવાહની દિશામાં હોડીની ઝડપ, તો હોડીની પ્રવાહની દિશામાં ઝડપ કેટલી છે? x વત્તા y, તો અહીંયા શું આવશે તમારું? x વત્તા y. સમય છે તો એકમ શું આવે તમારો? કલાક. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, જે કિલોમીટર આપેલા હોય એ ઉપર લખવાનું અને છેદમાં તમારે ઝડપ લખવાની છે. ઝડપ શેની? તો અહીંયા રકમમાં આપેલું છે. અહીંયા સામા પ્રવાહે કીધું છે, અહીંયા પ્રવાહની દિશામાં કીધું છે. સામા પ્રવાહે કીધું હોય તો માઇનસ આવે, પ્રવાહની દિશામાં કીધું હોય તો પ્લસ આવે. ચલો એના પછી રકમમાં શું કીધું છે? તો કે કુલ કેટલો સમય લાગે છે? તો કે 10 કલાકમાં કાપે છે. આ બંને અંતર કાપતા 30 કિલોમીટર અને 44 કિલોમીટર બંને અંતર કાપતા એને કુલ કેટલો સમય લાગે છે? તો કે 10 કલાકમાં કાપે છે. તો લખવી અહીંયા કે અહીં કુલ 10 કલાક લાગે છે. તો અહીંયા જે કુલ 10 કલાક જેટલો સમય લાગે છે, તો આ બંનેનો સરવાળો કેટલો થાય? 10 કલાક જેટલો થશે. તો અહીંયા લખવી કે તેથી 30 છેદમાં x માઇનસ વાય વત્તા 44 છેદમાં x વત્તા વાય બરાબર કુલ કેટલો સમય લાગ્યો? 10. આ તમારું પહેલું સમીકરણ થયું કે 30 છેદમાં x માઇનસ વાય વત્તા 44 છેદમાં x વત્તા વાય બરાબર 10. આ જ રીતે તમને બીજું સમીકરણ માટે રકમ આપેલી છે, એનું સમજવી. એમાં શું કીધું છે કે તે જ નદીમાં 40 કિલોમીટર સામા પ્રવાહે, તો અહીંયા લખવી કે હોડીને સામા પ્રવાહે કેટલા કિલોમીટર આપ્યા છે આપણને? 40 કિલોમીટર. તો 40 કિમી અંતર કાપતા લાગતો સમય બરાબર, ચલો અંતર કેટલું છે? 40 છેદમાં સામા પ્રવાહે કીધું છે, તો સામા પ્રવાહ માટે ઝડપ કેટલી છે આપણી પાસે? x માઇનસ વાય. તો અહીંયા લખશું x માઇનસ વાય. એકમ શું આવે તમારો? કલાક. એ જ રીતે બીજી રકમ આપેલી છે તમને કે અને 55 કિમી અંતર પ્રવાહની દિશામાં કાપે છે. તો અહીંયા લખવી કે હોડીને પ્રવાહની દિશામાં 55 કિમી અંતર કાપતા લાગતો સમય બરાબર, ચલો 55 કિલોમીટર ઉપર આવશે છેદમાં અહીંયા શું શબ્દ વાપર્યો છે? પ્રવાહની દિશામાં. તો પ્રવાહની દિશામાં આપણી ઝડપ કેટલી છે તમારી પાસે? તો પ્રવાહની દિશામાં ઝડપ x વત્તા વાય. તો છેદમાં લખશું તમારે x વત્તા વાય. એકમ આવશે તમારો કલાક. એની પછી હવે શું કીધું છે કે અહીં કુલ કેટલો સમય લાગે છે? તો કે 13 કલાક જેટલો સમય લાગે છે. તો અહીંયા લખવી કે કુલ 13 કલાક લાગે છે. તો આ બંને જે સમય છે એનો સરવાળો કેટલો થાય તમારો? 13 કલાક. તો 40 છેદમાં x માઇનસ વાય વત્તા 55 છેદમાં x વત્તા વાય બરાબર 13. આ તમારું સમીકરણ 2. તો આ તમને સમીકરણ 1 અને સમીકરણ 2 મળ્યા. તો અહીંયા તમારો જે દાખલો છે એની અંદર થિયરી શરૂઆતમાં આવે છે. તો થિયરીમાં શું લખવાનું? પહેલાં શરૂઆતમાં હોડીની ઝડપ અને પ્રવાહની ઝડપ ધારવાની x અને y. પછી પ્રવાહની ઝડપ છે, અહીંયા તમે હોડી જો આ દિશામાં જતી હોય તો x વત્તા y થશે, જો એ સામા પ્રવાહી જતી હોય તો x માઇનસ y થાય. આના ઉપરથી તમને જે રકમની અંદર આપેલું છે એની નીચે તમે અંડરલાઇન કરી શકો છો. પહેલું વાક્ય છે કે સામા પ્રવાહે 30 કિલોમીટર, એની નીચે બીજું છે પ્રવાહની દિશામાં 44 કિલોમીટર, એની નીચે ત્રીજું છે 10 કલાક લાગે છે. આ 3 વાક્ય છે એ ભેગા કરીને તમારું પહેલું સમીકરણ મળશે. એના પછી બીજું વાક્ય છે તમારું તેજ નદીમાં 40 કિમી સામા પ્રવાહે. આ પહેલી લીટી કે 40 કિમી સામા પ્રવાહે, તો 40 કિમી સામા પ્રવાહ માટે એક મળશે. પછી 55 કિમી પ્રવાહની દિશામાં,
એના ઉપરથી બીજું મળશે અને કુલ કેટલો સમય લાગે છે 13 કલાક. તો 13 કલાક માટે ત્રીજું એટલે તમને આ રીતે સમીકરણ 2 મળશે. આ તમારું સમીકરણ 1 થયું, આ તમારું સમીકરણ 2 થયું. આના પછી આપણે સમીકરણ 1 અને 2 ને ઉકેલવી. સમીકરણ મળે છે આપણને સમીકરણ 1 અને સમીકરણ 2. આ બંને સમીકરણનો આપણે ઉકેલ શોધવાનો છે અથવા તો x અને y ની કિંમત શોધવાની છે. તો અહીંયા તમારી પાસે જે x માઇનસ y છે બંનેમાં છે છેદમાં, તો ધારશું અહીંયા કે ધારો કે 1/x માઇનસ y બરાબર a, 1/x વત્તા y બરાબર b. ચલો કિંમત મૂકવી 30a વત્તા 44b બરાબર 10. એ જ રીતે અહીંયા કે 40a વત્તા 55b બરાબર 13. ચલો આ તમારું સમીકરણ 3 થઈ જશે અને આ તમારું સમીકરણ 4. ચલો સમીકરણ 3 અને 4 છે એનો આપણે લોપની રીતે ઉકેલ કરવાનો છે. તો ઉકેલ મેળવવો હોય તો અહીંયા જોઈ શકો છો તો તમને 30 અને અહીંયા 40 આપેલા છે. તો 30 અને 40ને તમારે એવી સંખ્યા વડે ગુણવાનું કે જેથી બંને સરખા થાય. તો ધારો કે 30ને હું 4 વડે ગુણું તો 30 ચોક 120 થઈ જશે અને અહીંયા 40 તરી 120 થઈ જશે. તો સમીકરણ 3 ને 4 વડે અને સમીકરણ 4 ને 3 વડે ગુણતા. તો લખીએ અહીંયા કે સમીકરણ 3 ને 4 વડે અને સમીકરણ 4 ને 3 વડે ગુણતા. ચલો જે પહેલું સમીકરણ છે ત્રીજું સમીકરણ એને આપણે 4 વડે ગુણવી. તો 4 ગુણ્યા 30 એટલે કે 30 ચોક 120a વત્તા 44 ગુણ્યા 4 તો ચોકો ચોકો 16 વધી પડી 1, ચોકો ચોકો 16 ને 1 17 એટલે કે 176b બરાબર 10 ગુણ્યા 4 એટલે કે 40. આ તમારું સમીકરણ મળે 5. એ જ રીતે આની વાત તો સમીકરણ 4 ને કેટલા વડે ગુણવાનું? 3 વડે ગુણવાનું. ચલો 3 વડે ગુણો તો કે 40 તરી 120 વત્તા 55 ગુણ્યા 3 5 તરી 15 વધી પડી 1, 5 તરી 15 ને 1 16 એટલે કે 165b બરાબર 13 તરી 39. આ તમારું સમીકરણ 6. ચલો બંને સમીકરણમાં જો આપણે પહેલાં એના ભાગ સરખા કરી નાખ્યા, એ સરખા થઈ ગયા. હવે શું કરવાનું? અહીંયા નિશાની જુઓ, નિશાની બંનેની કેવી છે? પ્લસ છે, સરવાળો છે. તો એનો અર્થ શું થયો? પ્લસ નિશાની હોય તો અહીંયા બંને સમીકરણની આપણે શું કરવી પડે? બાદબાકી કરવી પડે. તો અહીંયા સરખી નિશાની છે એટલા માટે બાદબાકી કરવી. તો કે સમીકરણ 5 માંથી સમીકરણ 6 બાદ કરતા. ચલો જે પાંચમું સમીકરણ છે એમાંથી છઠ્ઠું સમીકરણ શું કરવાનું? બાદ કરવી. તો અહીંયા લખવી કે 120a વત્તા 176b માઇનસ 120a વત્તા 165b બરાબર 40 માઇનસ 39 બેની બાદબાકી. ચલો અહીંયા કાઉન્સ છૂટો કરવી કે 120a વત્તા 176b માઇનસ 120a માઇનસ 165b બરાબર 40માંથી 39 જાય તો 1. ચલો અહીંયા પ્લસ 120a અને માઇનસ 120a બંને કેન્સલ. ચલો અહીંયા 176માંથી 165 બાદ કરવી તો અહીંયા 6માંથી 5 જશે તો 1, 7માંથી 6 જાય તો 1, 1માંથી 1 જાય તો 0. તો અહીંયા તમારે મળશે 11b બરાબર 1. તો b બરાબર 1 એમને 11 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો ભાગાકાર. તો bની કિંમત મળી તમને 1/11. હવે bની કિંમત આપણે સમીકરણ 3માં મૂકવી. તો અહીંયા લખવી કે સમીકરણ 3માં bની કિંમત મૂકતા. ચલો bની કિંમત શું છે આપણી પાસે? 1/11. તો અહીંયા મૂકવી કે 30a વત્તા 44b બરાબર 10. ચલો 30a એમને વત્તા 44 બીની જગ્યાએ કેટલા મૂકવી? 1/11
બરાબર 10. ચલો 11 ચોક 44. 30A વત્તા 4 ગુણ્યા 1 એટલે કે 4 બરાબર 10 એમને. ચલો 30A બરાબર 10 એમને. 4 બરાબરની આ બાજુ જશે એટલે કેવા થાય? માઇનસ 10A બરાબર 10માંથી 4 જશે તો 6. A બરાબર 6 એમને. આ 30 ક્યાં જશે? છેદમાં. તો 6 પંચાને 30. તો એની કિંમત મળે તમને 1/5. ચલો એ અને બી બંનેની કિંમત મળી ગઈ. એની કિંમત 1/5 અને બીની કિંમત મળી 1/11. તો અહીંયા લખવી કે અહીં જે ધારેલું છે એમાં કિંમત મૂકવી. ધારેલું શું છે આપણે? કે 1/x - y બરાબર a. 1/x વત્તા y બરાબર b. ચલો 1/x - y બરાબર એની કિંમત કેટલી મળી તમને? 1/5. 1/x વત્તા y બરાબર. ચલો બીની કિંમત કેટલી મળી? તો કે 1/13. 1/11. ચલો x - y બરાબર 5. x વત્તા y બરાબર 11. આ તમારું સમીકરણ થશે 7 અને સમીકરણ 8. ચલો અહીંયા જે સમીકરણ મળે છે તમને એનો તમારે બીજી વખત લોપ કરવાનો છે. તો લોપ કરવા માટે અહીંયા બંને સમીકરણમાં જોઈ શકો છો, અહીંયા -y છે, અહીંયા +y છે. તો અહીંયા સમીકરણ જે 7 અને 8 છે એ બંનેનો શું કરીએ આપણે? સરવાળો કરીએ. તો સમીકરણ 7 અને 8નો સરવાળો કરતા ચલો સમીકરણ 7 લખવી x - y વત્તા બીજું સમીકરણ લખવી કે x વત્તા y બરાબર 5 એમને એમ વત્તા 11 એમને. ચલો અહીંયા સરવાળો કરવી તો કે x - y વત્તા x વત્તા y બરાબર 11 ને 5 16. ચલો અહીંયા -y +y બંને કેન્સલ. x વત્તા x કેટલા થશે? તો કે 2x બરાબર 16. x બરાબર 16/2 એટલે xની કિંમત કેટલી મળે તમને? 8. xની કિંમત તમને 8 મળે છે. આ xની કિંમત આપણે સમીકરણ 7માં મૂકવી અથવા તો સમીકરણ 8માં મૂકવી. તો અહીંયા લખવી કે xની કિંમત સમીકરણ 8માં મૂકતા. ચલો સમીકરણ 8માં કિંમત મૂકો તો x વત્તા y બરાબર 11. ચલો xની કિંમત છે 8 વત્તા y બરાબર 11. y બરાબર 11 એમને 8 બરાબરની આ બાજુ જશે એટલે કે માઇનસ. તો y બરાબર 11માંથી 8 બાદ કરો તો જવાબ કેટલો મળે તમને? 3. તો yની કિંમત 3 મળશે અને xની કિંમત 8. તો x અને y આપણે શું ધારેલું હતું એ અહીંયા લખશું કે અહીં હોડીની સ્થિર પાણીમાં ઝડપ અથવા તો હોડીની ઝડપ x ધારી હતી. x કેટલા મળ્યા? 8. એટલે કે હોડીની સ્થિર પાણીમાં ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક છે અને નદીના પ્રવાહની ઝડપ, તો નદીનો જે પ્રવાહ છે એને આપણે y ધાર્યું હતું. તો y કેટલું છે? 3. તો 3 કિલોમીટર પ્રતિ કલાક છે. અહીંયા દાખલામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે જે દાખલામાં તમારે હોડીની ઝડપ હંમેશા પ્રવાહની ઝડપ કરતાં વધારે મળે. કારણ કે હોડીની ઝડપ પ્રવાહની ઝડપ કરતાં વધારે હોય તો જ એ સામા પ્રવાહે જઈ શકે, બાકી જઈ શકે નહીં. તો હોડીની ઝડપ હંમેશા પ્રવાહ કરતાં કેવી હોય જોઈએ? વધારે. તો અહીંયા હોડીની ઝડપ આપણને 8 કિલોમીટર પ્રતિ કલાક મળે છે અને નદીના પ્રવાહની ઝડપ તમને 3 કિલોમીટર પ્રતિ કલાક મળે છે. તો દાખલાની અંદર મેઇન શું છે? શરૂઆતમાં જે થિયરી લખાઈ હતી એ થિયરી લખવાની છે. એની પછી આ રીતે તમારો દાખલો ગણવાનો છે. આ દાખલો છે આગળ જે આપણે ગણાતા દાખલા એ જ પ્રકારનો દાખલો થાય છે, પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે થિયરીમાં. થિયરી વ્યવસ્થિત પાકી કરવાની છે તમારે આ દાખલા માટે.
ચલો આની પછી દાખલો છે તમારો સ્વાધ્યાય 3.6માં જે મેઇન દાખલા નંબર 2 છે એનો પહેલો દાખલો, જેની રકમ તમને આ રીતે આપેલી છે કે ઋતુ પ્રવાહની દિશામાં 20 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે છે અને પ્રવાહની સામેની દિશામાં 4 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે છે, તો તેની સ્થિર પાણીમાં ઝડપ અને પ્રવાહની ઝડપ શોધો. તો આ દાખલો છે એ આગલા દાખલા જેવો જ છે, પણ આગલા દાખલામાં હોડી આપેલી હતી, અહીંયા તમને શું આપેલું છે તો કે છોકરી ઋતુ નામ છે. તો અહીંયા સૌથી પહેલાં આપણે આકૃતિ દોરવી. તો અહીંયા તમારી પાસે ધારો કે આ નદી છે, તો કે નદી આ દિશામાં વધે, તો નદીનો પ્રવાહ, તો નદીના પ્રવાહની દિશા કઈ બાજુ છે? આ તરફ છે. હવે અહીંયા તમારી પાસે આ ઋતુ છે છોકરી, જે એની ઝડપ આપણે ધારો કે x ધારવી અને આ નદીનો પ્રવાહ છે એની ઝડપને આપણે y કહેવી. હવે ઋતુ જો નદીના પ્રવાહની દિશામાં એટલે આ દિશામાં જશે, તો અહીંયા લખવી કે પ્રવાહની દિશામાં, તો પ્રવાહની દિશામાં જો ઋતુ જાય તો તેની ઝડપ આ x વત્તા y, એટલે ઝડપમાં શું થાય? વધારો થશે. પણ જો એ પ્રવાહની વિરુદ્ધ દિશામાં અથવા તો સામા પ્રવાહે જશે તો એની ઝડપમાં શું થાય? ઘટાડો. એટલે કે x માઇનસ શું થશે? y. આ જે એની ઝડપ છે એમાંથી yનો શું થશે? ઘટાડો થશે. તો અહીંયા તમારી પાસે જે દાખલો છે, દાખલાની અંદર સૌથી પહેલાં થિયરી લખવી કે ધારો કે ઋતુની સ્થિર પાણીમાં ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે અને નદીના પ્રવાહની ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક છે. ચલો અહીંયા પહેલાં તો જો ઋતુ પ્રવાહની દિશામાં જાય તો એની ઝડપ કેટલી? તો અહીંયા લખવી કે ઋતુની પ્રવાહની દિશામાં ઝડપ x વત્તા y કિલોમીટર પ્રતિ કલાક. ચલો એ જ રીતે ઋતુની સામા પ્રવાહે ઝડપ x માઇનસ y કિલોમીટર પ્રતિ કલાક. પ્રવાહની દિશામાં ઝડપ કેટલી થશે? x વત્તા y. ઋતુની સામા પ્રવાહે ઝડપ કેટલી થશે? તો કે x માઇનસ y. હવે અહીંયા તમારી પાસે અહીંયા પણ તમને જે રકમ આપેલી છે, રકમમાં સૂત્ર લખવી આપણે કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ચલો અહીંયા કિંમત મૂકવી. ધારો કે પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે પ્રવાહની દિશામાં 20 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે છે. તો અહીંયા લખીએ આપણે કે ઋતુ પ્રવાહની દિશામાં 2 કિમી અંતર 20 કિમી અંતર 2 કલાકમાં કાપે છે. તો ઋતુ છે પ્રવાહની દિશામાં 20 કિલોમીટર અંતર કાપતા કેટલો સમય લે છે? તો કે 2 કલાક લે છે. તો આ જે સમીકરણ છે એમાં કિંમત મૂકવી. તો પ્રવાહની દિશા, અહીંયા કીધું છે પ્રવાહની દિશા. ચલો પ્રવાહની દિશામાં ઝડપ કેટલી છે આપણી પાસે? x વત્તા y. તો અહીંયા ઝડપ લખવી x વત્તા y બરાબર અંતર કેટલું છે તમારી પાસે? 20 કિલોમીટર છેદમાં સમય કેટલો છે તમારી પાસે? 2 કલાક. ચલો x વત્તા y બરાબર 20 ભાગ્યા 2 એટલે કે 10. આ તમારું પહેલું સમીકરણ. ચલો એના પછી બીજી રકમ શું આપેલી છે તમને? કે ઋતુ પ્રવાહની સામેની દિશામાં. તો અહીંયા લખવી કે ઋતુ
પ્રવાહની સામેની દિશામાં 4 કિમી અંતર, તો કે 4 કિલોમીટર અંતર કેટલા સમયમાં કાપે છે? તો કે 2 કલાકમાં કાપે છે. તો અહીંયા બીજું તમને સમીકરણ આપેલું છે. તો અહીંયા આપેલું છે સામેની દિશામાં. સામેની દિશા એટલે કઈ થઈ? તમારી સામા પ્રવાહી. તો સામા પ્રવાહી ઝડપ કેટલી છે તમારી? x - y બરાબર, ચલો કિલો અંતર કેટલું આપ્યું છે તમને? 4 કિલોમીટર છેદમાં સમય કેટલો આપ્યો છે તમને? 2 કલાક. ચલો અહીંયા x - y બરાબર 2 દુ 4, એટલે x - y ની કિંમત કેટલી મળે તમને? 2. આ તમારું બીજું સમીકરણ. ચલો સમીકરણ 1 અને 2 મળી ગયા આપણને. હવે બંને સમીકરણ જુઓ, બંને સુરેખ સમીકરણ યુગ્મ જ છે. તો અહીંયા ડાયરેક્ટ તમારે લોપની રીત કરવાની છે. તો લોપની રીત કરવા માટે અહીંયા પહેલાં તો y સરખા છે અને yની નિશાની એકમાં પ્લસ એકમાં માઇનસ છે. તો બંનેની નિશાની અલગ અલગ છે, એટલા માટે આપણે સમીકરણ 1 અને 2નો શું કરશું? સરવાળો કરશું. તો અહીંયા લખવી કે સમીકરણ 1 અને 2નો સરવાળો કરતા, ચલો સમીકરણ 1 અને 2નો સરવાળો કરો તો કે x + y વત્તા x - y બરાબર 10 + 2. ચલો x + y વત્તા x - y બરાબર 10 ને 2 12. ચલો અહીંયા પ્લસ y - y બંને કેન્સલ. ચલો x વત્તા x કેટલા થાય? 2x બરાબર 12. ચલો x બરાબર 12 એમને 2 ક્યાં જશે? છેદમાં. તો x બરાબર 6 દુ 12. તો x ની કિંમત મળશે તમને 6. હવે x ની કિંમત આપણે સમીકરણ 1માં મૂકવી. અહીંયા લખવી કે x ની કિંમત સમીકરણ 1માં મૂકતા, ચલો સમીકરણ 1 શું છે તમારી પાસે? તો કે x વત્તા y બરાબર 10. x ની કિંમત મૂકવી 6 વત્તા y બરાબર 10. y બરાબર 10 એમને 6 આ બાજુ હશે તો માઇનસ. y બરાબર 10માંથી 6 બાદ કરો તો કેટલા વધે? 4. તો y ની કિંમત મળશે તમને 4. તો અહીંયા x ની કિંમત તમને 6 મળે છે અને y ની કિંમત તમને 4 મળે છે. તો અહીંયા શું ધાર્યું હતું આપણે? તો કે ઋતુની સ્થિર પાણીમાં ઝડપ x ધાર્યું હતું અને નદીના પ્રવાહની ઝડપને આપણે y કીધું હતું. તો અહીંયા લખવી કે તેથી ઋતુની સ્થિર પાણીમાં ઝડપ x એટલે કેટલા મળ્યા તમને? 6. તો 6 કિલોમીટર પ્રતિ કલાક છે અને નદીના પ્રવાહની ઝડપ y એટલે કે 4 કિલોમીટર પ્રતિ કલાક છે. તો આ તમારો દાખલો અહીંયા પૂરો થાય છે. બીજા દાખલાની અંદર રકમમાં તમને એવું આપેલું હતું કે ઋતુની સ્થિર પાણીમાં ઝડપ અને નદીના પ્રવાહની ઝડપ શોધો. તો સ્થિર પાણીમાં ઝડપને આપણે x કહેશું અને નદીના પ્રવાહની ઝડપને શું કહેશું? y. તો આ x અને y શોધવાનું છે. તો એના માટે શરૂઆતમાં આપણે થિયરી લખી, જે આપણે આગલા દાખલામાં જોઈ હતી એ જ રીતે આવે છે. એના પછી અહીંયા તમને શું કીધું હતું કે ઋતુ પ્રવાહની દિશામાં 20 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે છે. તો આ જે ઝડપનું સૂત્ર છે એમાં કિંમત મૂકવી. તો પ્રવાહની દિશામાં ઝડપ કેટલી છે તમારી પાસે? તો કે x વત્તા y. તો અહીંયા x વત્તા y બરાબર અંતર કેટલું છે તમારી પાસે? 20. સમય કેટલો છે? 2 કલાક. તો 20/2. 2 દાન 20 એટલે કે x વત્તા y બરાબર 10. આ પહેલું સમીકરણ. એ જ રીતે સામેની દિશામાં 4 કિલોમીટર અંતર કાપતા 2 કલાક લાગે છે. તો સામેની દિશામાં ઝડપ કેટલી? તો કે x - y. તો અહીંયા x - y લખવું બરાબર અંતર કેટલું છે? તો કે 4 કિલોમીટર. સમય 2 કલાક. તો 2 દુ 4 એટલે કે x - y બરાબર 2. આ તમારું બીજું સમીકરણ મળ્યું. સમીકરણ 1 અને 2 છે એનો આપણે લોપની રીતે ઉકેલ કરો એટલે કે x ની કિંમત 6 અને y ની કિંમત 4 મળે. આ x શું ધાર્યું હતું તમે? તો કે ઋતુની સ્થિર પાણીમાં ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક છે અને નદીના પ્રવાહની ઝડપ 4 કિલોમીટર પ્રતિ કલાક છે. તો આજે આપણે બે દાખલા ગણ્યા
આ બંને દાખલા તમારે તમારી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે અને ઘરે બેઠા એની તૈયારી કરવાની છે. અસ્તુ. જય ગુરુદેવ.